નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા રેવન્યુ ક્રિકેટ લીગ 2025 સિઝન 5નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં વડોદરા શહેર તથા વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ દ્વારા આયોજિત થનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ રમતોત્સવ બની રહી છે. દર વર્ષે ઉત્સાહ અને રમત ભાવનાથી યોજાતી આ લીગમાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં વડોદરા જિલ્લામાં આવેલી કલેક્ટર કચેરી ઉપરાંત તમામ પ્રાંત કચેરીઓ તથા મામલતદાર કચેરીઓના કર્મચારીઓ ભાગ લેશે. મહેસૂલ વિભાગના કર્મચારીઓ પોતાની દૈનિક પ્રશાસનિક કામગીરીમાંથી સમય કાઢી રમતગમતમાં જોડાઈ પરસ્પર સ્નેહ, એકતા અને ટીમવર્કની ભાવનાને મજબૂત બનાવશે. વડોદરા રેવન્યુ ક્રિકેટ લીગનો મુખ્ય હેતુ મહેસૂલ વિભાગના કર્મચારીઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું અને વિભાગીય એકતાને વધુ મજબૂત બનાવવાનો છે. આ લીગ માત્ર રમત પૂરતી સીમિત ન રહી કર્મચારીઓ વચ્ચે મિત્રતા અને સહકારની ભાવનાનું સુંદર ઉદાહરણ બની છે. વડોદરા રેવન્યુ ક્રિકેટ લીગ સિઝન 5 2025માં આ 5મી સિઝન છે. અત્યાર સુધી 4 સિઝન રમી ચૂકી છે અને આપણે અત્રેની કચેરીની જે કલેક્ટર કચેરીની 3 ટીમો અને પ્રાંત કચેરીની 5 ટીમો, એમ કુલ 8 ટીમોનું આયોજન છે. એમાં 2 ગ્રુપ બનાવ્યા છે. પહેલાં લીગ મેચો છે 15, 16, 17, 18, 19 અને 22, અને 23 તારીખે સેમિફાઇનલ અને 24 તારીખે ફાઇનલની આયોજન કરેલું છે. અને દરેક મેચમાં જીતે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધી સિરીઝ, બેસ્ટ બોલર, એ રીતના ટ્રોફીનું વિજેતાને રનરઅપ્સને નક્કી કરેલું છે. કેમેરામેન નોનિક પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.